થઈ જાય જે કાન દ્વારા દિલો દિમાગમાં છવાઈ જાય, જેની લોકપ્રિયતા ક્યારેક પાર્ટી જીતનો આધાર બની જાય તો ક્યારેક દાયકાઓ સુધી તેની ઓળખ। જી હા, ચૂંટણીના પડઘમ શરૂ થતાની સાથે જ અવનવા સૂત્રો પણ પ્રચલિત થતા હોય છે। તો ચાલો આજે આપણે રાજકારણમાં પ્રચલિત કેટલાક સૂત્રોનો ઇતિહાસ જાણીએ। રાજકારણ વ્યવસ્થાને વ્યવસ્થિત રાખતું ક્ષેત્ર અને ચૂંટણી એટલે લોકશાહીનો ધબકાર, લોકશાહીને જીવંત રાખતું માધ્યમ જે દર 5 વર્ષે યોજાય છે। આ 5 વર્ષે યોજાતી ચૂંટણી દરેક રાજકીય પક્ષ અને નેતાઓ માટે પરીક્ષા સમાન હોય છે, જેમાં પ્રજાને રીઝવવાના અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે। જેમાંનું એક હથિયાર એટલે ચૂંટણી પૂર્વેના સૂત્રો, જે સામાન્ય વ્યક્તિ સુધી સરળતાથી પહોંચવાનું અસરકારક માધ્યમ પણ છે। રાજકારણમાં સૂત્રોનો ખૂબ લાંબો ઇતિહાસ છે, જેમાં સકારાત્મક સૂત્રો હાથોહાથ વધાવવામાં આવ્યા છે, તો નકારાત્મક સૂત્રોએ પાર્ટી અને નેતાઓને સત્તાથી વિમુખ કર્યા છે। લોકસભા ચૂંટણી 2024માં પણ રાજકીય પાર્ટીઓ સૂત્રો દ્વારા પ્રચાર કરવા તૈયાર છે, પરંતુ તે પહેલા ચાલો જોઈએ રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા સફળ સૂત્રો વિશે। વર્ષ 2014માં ભારતીય જનતા પાર્ટીએ સૂત્ર આપ્યું, અબ કી બાર મોદી સરકાર। પ્રચંડ વિશ્વાસ સાથે આપેલું આ સૂત્રએ જનતામાં પણ ઉત્સાહ ભરી દીધો અને આ સાથે આ સૂત્ર હિટ રહ્યું। વર્ષ 2014ની લોકસભા ચૂંટણીના છેલ્લા ચરણમાં ભાજપે સૂત્ર આપ્યું, આયેગા તો મોદી હી। તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સૂત્ર આપ્યું, અબ કી બાર ફિર મોદી સરકાર, અને તે સાથે મોદી હૈ તો મુમકિન હૈ, જેની સામે કોંગ્રેસે સૂત્ર આપ્યું, મોદી હટાવો દેશ બચાવો। ભારતીય જનતા પાર્ટીના સૂત્ર સામે કોંગ્રેસનો પલટવાર આપતું સૂત્ર હતું, ચોકીદાર ચોર હૈ। વિવાદિત આ સૂત્રથી રાજકારણ ખૂબ ગરમાયું, પરંતુ પ્રજા વચ્ચે આ સૂત્ર તેટલી અસર દર્શાવી શક્યું નહીં। જો કે તેના જવાબમાં બીજેપીએ સૂત્ર આપ્યું, મેં ભી ચોકીદાર હું। આ સૂત્ર એટલું હિટ રહ્યું કે બીજેપીના સમર્થકોએ સોશિયલ મીડિયામાં મેં ભી ચોકીદારનો ટ્રેન્ડ શરૂ કર્યો। સૂત્રોની શાબ્દિક આ વોરમાં કોંગ્રેસે 2 સકારાત્મક સૂત્રો આપ્યા, જેમાં એક હતું, અબ હોગા ન્યાય અને ગરીબી પર વાર 72,000। હકારાત્મકથી વળેલા હોવા છતાં આ સૂત્રો તેટલા અસરકારક ના નીવડ્યા। જે બાદ કોંગ્રેસના સૂત્રો હતા, मैं ही तो हिंदुस्तान हूँ, बीजेपी भगावो देश बचावो અને કટ્ટર સોચ નહીં યુવા જોશ। આ જ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 સૂત્રો આપ્યા, અબ કી બાર 300 પાર અને ચૂપચાપ કમલ છાપ। આ જ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીનું સૂત્ર હતું, લાઠી હાથી ઓર 786। તો વિરોધ પક્ષની એકતા પર ભારતીય જનતા પાર્ટીએ સૂત્ર આપ્યું, મહાગઠબંધન નહીં મહામિલાવટ। ચૂંટણી પ્રચાર શરૂ થતાની સાથે જ રાજકીય પક્ષોએ કાર્યકરો અને મતદારોને નવા સૂત્રો દ્વારા ઉત્સાહિત કરવાનું શરૂ કરી દે છે। આ પ્રણાલી ખૂબ જૂની છે। જો રાજકારણમાં સૂત્રોના ઇતિહાસ પર વાત કરીએ તો વર્ષ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે દેશવાસીઓનું મનોબળ વધારવા માટે તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ સૂત્ર આપ્યું, જય જવાન જય કિસાન। આ સૂત્રનો આગળ જઈને કોંગ્રેસ પાર્ટીએ મહત્તમ ઉપયોગ કર્યો હતો। વર્ષ 1971માં ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું, ગરીબી હટાવો। આ સૂત્રને આધારે ઇન્દિરાજીને ઐતિહાસિક સફળતા મળી હતી, જેમના બાદ રાજીવ ગાંધીએ પણ આ જ સૂત્રનો ઉપયોગ કર્યો હતો। કટોકટી સમયે જયપ્રકાશ નારાયણે સૂત્ર આપ્યું, ઇન્દિરા હટાઓ
દેશ બચાવો, જે ઇમરજન્સી બાદ પણ વિપક્ષે પકડી રાખ્યું હતું. જે બાદ મોટા વિપક્ષી દળો જનતા પાર્ટીના નેજા હેઠળ ચૂંટણી લડ્યા અને વર્ષ 1977ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી. ઇમરજન્સી બાદ 1978માં યોજાયેલ પેટા ચૂંટણીમાં એક બહુ ચર્ચિત ચૂંટણી સૂત્ર આપ્યું, જે હતું એક શેરની 100 લંગૂર, ચીકમંગલુર ચીકમંગલુર. આ સૂત્ર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી માટે તૈયાર કરવામાં આવ્યું. તેઓ પેટા ચૂંટણીમાં કર્ણાટકના ચીકમંગલુર બેઠક પરથી લડી રહ્યા હતા. ઇમરજન્સી પછી તરતની આ ચૂંટણીમાં ચારે તરફથી ઇન્દિરા ગાંધી વિરોધી લહેર હતી. ત્યારે કોંગ્રેસના નેતા દેવરાજ ઉર્સ દ્વારા આ સૂત્ર તૈયાર કરવામાં આવ્યું, જેની મદદથી ઇન્દિરા ગાંધી ચીકમંગલુર બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હતા. વર્ષ 1989માં કોંગ્રેસના વિજય રથને રોકવા વિપક્ષે એક સૂત્ર આપ્યું, જે હતું રાજા નહીં ફકીર હૈ, દેશ કી તકદીર હૈ. આ સૂત્રએ વિપક્ષી તાકાતમાં અનેક ગણો વધારો કર્યો હતો. વીપીસી દ્વારા તૈયાર કરવામાં આવેલું આ સૂત્ર ખૂબ જ ચર્ચામાં હતું, જેના જવાબમાં કોંગ્રેસે સૂત્ર તૈયાર કર્યું, ફકરી નહીં રાજા હૈ, સીઆઈએ કા બાજા હૈ. પોતાના આગવા અંદાજથી હંમેશા રાજકારણમાં ચર્ચામાં રહેલા લાલુ પ્રસાદ યાદવ માટે પણ એક સૂત્ર ખૂબ જ પ્રચલિત થયું હતું, જે હતું જબ તક રહેગા સમોસે में आलू, तब तक रहेगा बिहार में लालू. વર્ષ 1990માં બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ સૂત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1993માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામ લહેર પર સવાર ભાજપના રથને રોકવા એસપી અને બીએસપીએ ગઠબંધન કર્યું હતું, જેના પરિણામે સૂત્ર અસ્તિત્વમાં આવ્યું, મિલે મુલાયમ કાશીરામ, હવા હો ગયે જય સિયારામ. આ સૂત્રની અસર વર્તાતા ભાજપનો વિજય રથ થંભી ગયો હતો. રાજકારણના મહાયુદ્ધમાં સૂત્ર એ હથિયારની જેમ ઉપયોગ કરાય છે, જે સરળતાથી લોકો સુધી પહોંચી જાય છે. વર્ષ 1996માં લખનૌની એક રેલીમાં એક સૂત્ર અપાયું, સબકો દેખા બારી બારી અબ કી બારી અટલ બિહારી. જે બાદ અટલ બિહારી વાજપેયીને સત્તાનો તાજ મળ્યો હતો. જોકે તેઓ માત્ર 13 દિવસ સુધી દેશના વડાપ્રધાન બન્યા હતા. વર્ષ 2004માં ભાજપને હરાવવા વિપક્ષ દ્વારા સૂત્ર અપાયું, કોંગ્રેસનો હાથ આમ આદમીને સાથ, જેનો ઉપયોગ કરીને કોંગ્રેસ ફરી સત્તામાં આવી હતી. તો વર્ષ 2004માં ભાજપે સૂત્ર આપ્યું, નજર અટલ પર, વોટ કમલ પર. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૂત્ર છે, ત્રીસરી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર. જેમાં જંગી બહુમતીનો સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કરાયો છે. હવે જોવાનું એ છે કે આ ચૂંટણીમાં કયા સૂત્ર લોકમુખે વસશે, પરંતુ